હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી મકાઈનો હાંડવો. તો દાળ ચોખા પલાળવાની કે આથો લાવવાની માથાકૂટ વગર ખૂબ જ ઓછા સમયમાં આ ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર થાય છે. લીલી મકાઈથી બનતો આ હાંડવો ખૂબ જ ટેસ્ટી અને પોચો બને છે. બનાવવામાં ખૂબ જ સહેલો છે અને ઘરમાં જ રહેલી સામગ્રીથી બની જાય છે. તમે જોઈ શકો છો કેટલો સરસ પોચો અને જાળીદાર બન્યો છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે હાંડવાનો લોટ તૈયાર કરીશું. તો એના માટે અત્યારે મેં અડધો કપ ઝીણો રવો લીધો છે. સાથે જ આપણે ચોખાની જગ્યાએ અડધો કપ ચોખાનો લોટ લઈશું અને અડધો કપ લઈશું ચણાની દાળની જગ્યાએ ચણાનો લોટ. હાંડવાના લોટમાં દાળ ચોખાનું જ મિશ્રણ હોય છે. તો આજે આ હાંડવો આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે, તો દાળ ચોખાની જગ્યાએ લોટ લઈશું. હવે લોટને ચાળી લીધા પછી આપણે એમાં અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું. હવે લોટ સાથે દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈશું અને જેમ હાંડવાનું બેટર તૈયાર કરીએ છીએ બસ એ જ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરી લઈશું. અત્યારે આપણે ફક્ત લોટ પલળે એટલું જ પાણી ઉમેરીશું. બહુ વધારે પાણી નથી ઉમેરવાનું. તો મેં અત્યારે અડધા કપ જેટલું પાણી લીધું છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આ રીતની કન્સિસ્ટન્સી તૈયાર થઈ છે. તો હવે આપણે એને ઢાંકીને અડધો કલાકનો રેસ્ટ આપીશું, જેથી બધા જ લોટ એકદમ સરસ પલળી જાય. હવે હાંડવો આપણે મકાઈનો બનાવી રહ્યા છે, તો એના માટે અત્યારે મેં એક મકાઈ લીધી છે અને મકાઈ આપણે દેશી નથી લેવાનો, અમેરિકન મકાઈ લેવાનો છે, જેમાં મીઠાશ વધારે હોય છે. હવે ચપ્પુની મદદથી આ રીતે મકાઈના દાણા અલગ કરી લઈશું. મકાઈ મેં કાચી જ લીધી છે અને આ રીતે મકાઈના દાણા કાઢી લીધા છે. હવે આ દાણામાંથી આપણે થોડા દાણા અલગ કરી લઈશું અને બાકીના જે દાણા છે એની આપણે પેસ્ટ બનાવી લઈશું. આ દાણાનો ઉપયોગ આપણે પછી કરીશું. હવે મકાઈના દાણાની પેસ્ટ બનાવવા માટે દાણાને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યાર પછી તીખાશ માટે 2 લીલા તીખા મરચાં ઉમેરીશું. સાથે જ એમાં અડધો ઇંચ જેટલું આદું અને 5 થી 6 કળી સૂકું લસણ ઉમેરી પાણી ઉમેર્યા વગર જ એની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. હવે અડધો કલાક પછી બેટરને સરસ રેસ્ટ મળી ગયો છે અને લોટ આપણા સરસ પલળી પણ ગયા છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં તૈયાર કરેલી મકાઈની પેસ્ટ ઉમેરી લઈશું અને હવે આપણે એમાં કરી લઈશું થોડા મસાલા. તો આ હાંડવામાં આપણે સોડા ઉમેરવાના છે. તો હળદર બહુ જ ઓછી ઉમેરીશું. 1/2 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 2 પિંચ જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું. આટલી ખાંડ ઉમેરવાથી હાંડવો ગળ્યો નહીં થઈ જાય, પણ આપણે જે દહીં ઉમેર્યું છે એની ખટાશને બેલેન્સ કરશે. હવે આપણે એમાં ઉમેરીશું 1 છીણેલું ગાજર, ફાઇન ચોપ કરેલું 1 કેપ્સિકમ અને 1/4 કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા. આ સાથે જ તમારે ડુંગળી ઉમેર્યું હોય તો પણ ઉમેરી શકાય, હું નથી ઉમેરતી. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે બેટરમાં મિક્સ કરી લઈશું. આપણે જેમાં વેજીટેબલ્સ ઉમેર્યા છે એમાંથી પણ પાણી રિલીઝ થશે અને મકાઈની પણ પેસ્ટ કરીને ઉમેરી છે. તો પહેલેથી જ જો તમે પાણી ઉમેરી દેશો તો બેટર પાતળું થઈ જશે અને એના કારણે હાંડવો પોચો અને જાળીદાર નહીં બને. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલેથી પાણી નહીં ઉમેરવાનું. મિક્સ કરી લીધા પછી તમને એવું લાગે કે બેટર વધારે ઘટ છે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો. તો આ રીતનું ઘટ બેટર મેં તૈયાર કરી લીધું છે. હવે આપણે આ તૈયાર કરેલા બેટરમાં 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે 1 લીંબુનો રસ ઉમેરીશું. સોડાને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ રીતે બધી જ વસ્તુને મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધી અને હાંડવા માટેનું બેટર તૈયાર થઈ ગયું. હવે હાંડવો બનાવવા માટે અત્યારે મેં એક નાનું પેન લીધું છે, પણ તમારે હાંડવાનું બધું બેટર એકસાથે ઉમેરી મોટો પૂડો બનાવવો હોય તો મોટું પેન લેવાનું. આ હાંડવો ખૂબ જ ઓછા તેલમાં બને છે, તો 1 ટીસ્પૂન જેટલું મેં તેલ ઉમેર્યું. આ રીતે તેલને બધી બાજુ ફેલાવી દઈશું જેથી પેન સરસ તેલવાળું થઈ જાય. હવે તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ, જીરું અને સફેદ તલ ઉમેરી દઈશું અને આ બધું જેવું જ ક્રેકલ થાય એટલે તરત જ એમાં 1.5 ચમચા જેટલું હાંડવાનું બેટર ઉમેરી દઈશું. બેટરને આ રીતે થોડું પેનમાં ફેલાવી દઈશું અને એનું લેવલ સરખું કરી લઈશું. અને હવે ઉપરથી થોડા સફેદ તલ અને આપણે જે મકાઈના દાણા અલગ રાખ્યા છે એમાંથી થોડા દાણા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને ઢાંકણ ઢાંકીને ફક્ત 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. હવે 3 મિનિટ પછી તમે જોઈ શકો છો હાંડવો એકદમ સરસ ફૂલી ગયો છે અને ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. તો એની સાઈડ ચેન્જ કરતાં પહેલાં આ રીતે ઉપરથી થોડું તેલ ઉમેરી દઈશું અને તાવેથાની મદદથી એની સાઈડ ચેન્જ કરી લઈશું. જુઓ, દેખાય છે ને એકદમ સરસ. હવે ઢાંકીને બીજી સાઈડ પણ 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું.
તો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો આપણો હાંડવો નીચેથી પણ એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી તૈયાર થયો છે. તમે જુઓ કેટલો સરસ હાંડવો તૈયાર થયો છે ને એકદમ પરફેક્ટ. તમે પણ આ રીતે દાળ ચોખા પલાળ્યા વગર અને હાથો લાવવાની મહેનત વગર આ રીતે હાંડવો એકવાર ચોક્કસથી બનાવજો. હવે આ હાંડવાના પૂડાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે એ જ રીતે બાકીના બેટરમાંથી પણ હાંડવો તૈયાર કરી લઈશું. તો પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ, થોડું જીરું અને સફેદ તલ ઉમેરીશું અને બધી જ વસ્તુ ક્રેકલ થઈ જાય એટલે 1.5 ચમચા જેટલું બેટર પેનમાં ઉમેરી દઈશું અને એક સરખું ફેલાવી દઈશું. અને બસ ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું અને મકાઈના દાણા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને ઢાંકણ ઢાંકીને ફક્ત 3 મિનિટ સુધી થવા દઈશું. 3 મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું. ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે અને હાંડવો સરસ ફૂલી ગયો છે. ત્યારે આ રીતે ચમચીથી ચારે બાજુ તેલ ઉમેરી દઈશું અને તાવેથાથી એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો હાંડવાને મેં બંને સાઈડ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લીધો અને એકદમ સરસ મસ્ત મજાનો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો હાંડવો બનીને તૈયાર થઈ ગયો. તો ફ્રેન્ડ્સ, તમે આ હાંડવો ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ હાંડવાને તમે સવારના નાસ્તા માટે અથવા તો સાંજની હલકી ફૂલકી ભૂખ માટે કે ડિનર માટે પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં આપશો તો એમને પણ બહુ ભાવશે. તમે આ હાંડવાનું ટેક્સચર જોઈ શકો છો, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો બનાવજો અને આજની આ રેસીપી તમને ગમી છે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.